નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું વર્ગ અને વર્ગમૂળ ધોરણ 6 પ્રકરણ નંબર 6 બરાબર છે। તો વર્ગ અને વર્ગમૂળની આપણે શરૂઆત કરીએ। તો ચાલો પહેલા સૌપ્રથમ આપણે સમજીએ કે વર્ગ કોને કહેવાય। વર્ગ એટલે શું? તો આપણે ખબર છે કે 1 એકા 1 એટલે કે 1 નો વર્ગ। 1 કેટલી વખત છે? તો 2 વખત, એટલે 1 ની કેટલી ઘાત? 2, એટલે કે 1 એકા 1, 1 નો વર્ગ 1, 2 દુ 4, 2 2 વખત, 2 ઘાત છે એનો મતલબ કે 2 કેટલી વખત છે? 2 વખત, એટલે 2 દુ 4। એકદમ સહેલું છે વર્ગ। 2 દુ 4, 2 નો વર્ગ 4, 3 ગુણ્યા 3 એટલે 3 તરી 9, 3 નો વર્ગ 9, 4 ગુણ્યા 4 એટલે 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25। આપણને બધાને 1 થી 10 ના ઘડિયા આવડી જાય એટલે 1 થી 10 સુધીના વર્ગો તો એકદમ મોઢે જ રહે કે 1 એકા 1, 2 દુ 4, 3 તરી 9, ચોકું ચોકું 16, 5 5 25 બરાબર છે। એવી રીતે 36, 49, 64, 81 અને 100 આવી રીતે આપણે વર્ગો મોઢે કરી શકીએ છે। એકદમ સહેલું છે બરાબર છે। આપણે ચોરસ ભણ્યા હતા કે ચોરસનું ક્ષેત્રફળ શોધતા હતા તો ચોરસની ચારે બાજુઓ કેવી હોય? સરખી હોય। ત્યારે આપણે એનું ક્ષેત્રફળ શોધવા માટે શું કરતા હતા? તો 2 ગુણ્યા 2 કરતા હતા, એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ કરતા હતા, એટલે 2 ગુણ્યા 2। એવું જ આ છે કે વર્ગ એટલે એની બાજુઓનો શું છે? ગુણાકાર જેવું જ છે। એકદમ સહેલું છે વર્ગ બરાબર છે। તો ચાલો આપણે ચોપડીનો અભ્યાસ કરીએ। પેજ નંબર 90 પરનું જોઈએ। ચાલો કે 3 નો વર્ગ લખેલો છે, 4 નો 16, 5 નો 25, 6 નો તમારે લખવાનો છે। તો 6 નો વર્ગ કેટલો થાય? 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64 આવી રીતે બરાબર છે કે 8 ગુણ્યા 8 બરાબર 8 નો વર્ગ 64, 9 ગુણ્યા 9 એટલે 9 નો વર્ગ કેટલો થશે? 81, 10 ગુણ્યા 10 એટલે 10 નો વર્ગ 100 બરાબર છે। હવે પૂર્ણ વર્ગ તો આ 1 છે, 4 છે, 9 છે, 16 છે, 25, 36, 49, 64, 81, 100 આ બધી સંખ્યાઓની કેવી સંખ્યાઓ કહેવાય? પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહેવાય કે જે સંખ્યાનું આપણે વર્ગમૂળ કાઢી શકીએ છીએ બરાબર છે। તો વર્ગમૂળની નિશાની શું છે? તો આવી વર્ગમૂળની નિશાની આવે। દાખલા તરીકે અંદર 4 છે વર્ગમૂળની અંદર, તો આપણે આનું વર્ગમૂળ કાઢવું હોય તો 4ના અવયવો પાડવા પડે। 2 ગુણ્યા 2 એટલે કે 2 2 વખત છે, એટલે આનું વર્ગમૂળ કેટલું થાય? 2, એટલે 4 એ વર્ગમૂળ નીકળે છે એનું 2, એટલે આને કેવી કહેવાય? પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાશે। કેવી કહેવાશે? પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાશે। 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81, 100, 121, 144, 169 આ બધી સંખ્યાઓ કેવી છે? તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે। પૂર્ણ વર્ગ સંખ્યા એટલે કે જેનું વર્ગમૂળ આપણે કાઢી શકીએ છીએ એવી સંખ્યાને આપણે પૂર્ણ વર્ગ કહીશું। શું આપણે 5 ને પૂર્ણ વર્ગ કહેવાય? તો ના, કારણ કે 5 નો કોઈ અવયવ નથી પડતો। ચાલો 6 માટે જોઈએ તો 6 ના અવયવ તો પડે છે, પરંતુ 3 દુ 6 થાય છે, એટલે વર્ગમૂળમાંથી કોઈ સંખ્યા બહાર નીકળી શકે નહીં। બહાર ક્યારે નીકળે? તો 9 હોય તો 3 ગુણ્યા 3 એટલે કે 3 2 વખત છે, ત્યારે એ બહાર નીકળે, એટલે 9 એ કેવી છે? પૂર્ણ વર્ગ સંખ્યા છે। ચાલો આગળ જોઈએ। વર્ગ સંખ્યાઓના ગુણધર્મો। કઈ કઈ એના ગુણધર્મો શું છે? તો 1 નો વર્ગ કેટલો થાય છે? 1, 2 નો કેટલો થાય છે? 4, 3 નો કેટલો? 9। એટલે આપણે અહીંયા શીખવાનું છે કે એના એકમના અંકો જોવાના છે કે 1 હોય ત્યારે એનો એકમનો અંક કેટલો મળે છે? 1 મળે છે। 2 હોય તો 4 મળે છે। 3 હોય તો 9 મળે છે। 4 હોય તો 16 મળે છે। 16 પણ એનો એકમનો અંક કેટલો? 6, 5 નો 5, 6 નો 6, 7 નો 9। એટલે આપણે એવું યાદ રાખવાનું છે કે 1 નો 1, 2 નો 4, 3 નો 9, 4 નો 6, 5 નો 25 એટલે એનો એકમનો અંક કેટલો થશે? 5, 6, 9, 4, 1 અને 0 બરાબર છે। તો આપણને આપેલું છે કે શું એકમનો અંક શું જોવા મળે છે? તો દરેક વર્ગ સંખ્યાનો અંતિમ અંક આપણને 0, 1, 4, 5, 6 અથવા 9 છે। એક પણ વર્ગ સંખ્યાનો એકમનો અંક જુઓ આપણને વર્ગ કરવાથી
મળતી સંખ્યાનો એકમનો અંક બરાબર આપણને શું શું મળે છે ચાલો જોઈએ. તો આપણને 1 મળ્યો તો આપણે 1 લખીએ. 4 મળ્યા તો 4 લખીએ. 9 મળ્યા તો ચાલો 9 લખીએ. 6 મળે છે તો હા 6 મળે છે. 5 લખીએ. 6 આવી ગયા છે. 9 એ પણ આવી ગયા છે. 4 આવી ગયા છે. 1 એ પણ આવી ગયા છે. તો હવે બચ્યા કયા? 0. બરાબર છે. એટલે કે આપણે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરીએ તો આપણને જે સંખ્યા મળે છે, વર્ગ કરવાથી જે સંખ્યા મળે છે એનો એકમનો અંક હંમેશા 1, 4, 9, 6, 5 અને 0 જ હોઈ શકે છે. તેનો કયા કયા અંકો નથી હોતા? તો જુઓ, 2 નથી, 3 નથી, 5 છે, 6 છે, 7 નથી અને 8. એટલે કે જ્યારે પણ કોઈ પણ સંખ્યાનો વર્ગ કરીએ અને આપણને આપેલું હોય, દાખલા તરીકે આપણને આપેલું છે કે 23, તો આનો એકમનો અંક 3 છે, તો શું આ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે? તો આપણે એકમનો અંક જ જોઈને ખબર પડી જાય કે આ તો ન હોઈ શકે, કારણ કે 23માં એકમનો અંક 3 છે અને 3 ક્યારેય પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક હોતો નથી. બરાબર છે. કોઈ મોટી સંખ્યા આપેલી હોય આપણને, દાખલા તરીકે આવી, તો આને એકમનો અંક કેટલો છે? 8. તો આપણને કહે કે આ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે, તો ચકાસવા માટે ખાલી આપણે એકમનો અંક જ જોઈને કહી શકીએ કે આ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બરાબર છે. ચાલો હવે આપણે આગળ જોઈએ. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે 0 એટલે મેં અહીં લખ્યું છે કે 0, 1, 4, 9, 6, 5 અને 1 આ બધા જ છે ને એકમના અંકો હોઈ શકે છે. તો અહીંયા તમને પ્રયત્ન કરોમાં આપેલું છે કે નીચે આપેલી સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. એ તમને કેવી રીતે ખબર પડશે? તો ચાલો જોઈએ. તમને આપેલું છે કે 1057. તો આપણે એકમનો અંક એકલો જ જોવાનો છે કે 7 એ વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક હોઈ શકે? તો ન હોઈ શકે, માટે આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. બીજી સંખ્યા આપી છે 23,453. આનો એકમનો અંક શું છે? 3. ચલો અહીંયા 3 દેખાય છે તમને? ના, નથી. માટે આ સંખ્યાનો એકમનો અંક 3 હોવાથી આ સંખ્યા પૂર્ણ વર્ગ ન હોઈ શકે. એવી જ રીતે તમને આપેલી બીજી સંખ્યા છે 79,7,928. બરાબર. આની અંદર પણ તમારે શું જોવાનું છે? એકમનો અંક જ જોવાનો છે કે એકમનો અંક 8 હોવાથી છે, કોઈનો એકમનો અંક 8 નથી, માટે એકમનો અંક 8 હોવાથી આ સંખ્યા પૂર્ણ વર્ગ ન હોઈ શકે. એવી જ રીતે બીજી સંખ્યાઓ તમને આપેલી છે, એ તમારે જાતે કરવાની છે, એકદમ સહેલું છે. ચલો હવે આગળ આપણે જોઈએ કે કોઈ સંખ્યાનો વર્ગ શોધવો હોય તો આપણે શું કરીશું? તો ચાલો જોઈએ. વર્ગ કરવો હોય એટલે એનો ગુણાકાર કરવાનો, તે સંખ્યાનો 2 વખત ગુણાકાર કરવાનો. બરાબર છે. આપણે શોધ્યું કે 9નો વર્ગ, તો 9 ગુણ્યા 9 એટલે 9 9 81. એવી રીતે દરેક સંખ્યાનો આપણે વર્ગ શોધી શકીએ છીએ. તમને કહું હોય કે 11નો વર્ગ કરો તો 11 ગુણ્યા 11 આપણે કરવું પડે. આનો વર્ગ કેટલો થાય? 121. ચાલો જોઈએ. 1 એકા 1, 1 એકા 1, હા 1. ચાલો આનો સરવાળો કરો. 121 એટલે કે 11નો વર્ગ કેટલો થાય? 121. એવી જ રીતે 12નો વર્ગ તમે શોધી શકો છો, 144. 13નો વર્ગ 169, 14નો 196, 15નો 225. આવી રીતે તમે બધી સંખ્યાઓના વર્ગો શોધી શકો છો. ચાલો આગળ. ચલો, નીચે આપેલી સંખ્યાનો વર્ગ કરવાથી તમને અમુક સંખ્યાઓ આપેલી છે કે એનો વર્ગ કરવાથી તમને મળતી સંખ્યાનો એકમનો અંક શું હોઈ શકે? એકદમ સહેલું છે. આપણે આ કોષ્ટક મોઢે રાખીશું એટલે આપણને બધું જ મોઢે રહેશે. તો ચાલો જોઈએ. નીચે કેટલીક સંખ્યાઓ આપેલી છે. દાખલા તરીકે મને 12 આપેલા છે. હવે મને કહે કે 12નો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કેટલો હોઈ શકે? તો 12નો વર્ગ તો મને ખબર છે કે 144. પણ કદાચ બહુ મોટી સંખ્યા હોય કે 34 છે, 44 છે,
બરાબર છે, 54 છે અથવા 154 છે, બરાબર છે। આનો વર્ગ કરતાં મને વાર લાગે તો આપણે શું કરીએ કે એકમનો અંક 4 હોય તો મળતી સંખ્યાનો એકમનો અંક કયો હોય? તો જુઓ અહીં 4 ને યાદ રાખવાના કે 4 નો વર્ગ કેટલો થાય? 16, એટલે એનો એકમનો અંક કેટલો મળે છે? 6, એટલે 34 નો આપણે જ્યારે વર્ગ કરીશું ત્યારે એનો એકમનો અંક કયો હશે? 6 હશે। સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો? ચાલો જોઈએ 34 નો આપણે ગુણાકાર કરી જોઈએ કે 34 ગુણ્યા 34, 4 તારી 12 ની વધી, 3 તારી 9 ને 1 10, ચોખ્ખું ચોખ્ખું 16 ની વધી 1 6, તારી 12 ને 13 6, 1166, એટલે મળતી સંખ્યાનો એકમનો અંક કેટલો છે? 6 છે। એટલે આવી રીતે આપણે આરામથી કહી શકીએ કે 34 હોય તો પણ એનો એકમનો અંક 6 હોય, 44 હોય તો પણ 6 હશે, 54 હશે તો પણ એનો એકમનો અંક કેટલો હશે? 6। એટલે કોઈ પણ મોટી સંખ્યા હોય આપણે આરામથી જવાબ આપી શકીએ છીએ કે જ્યારે કોઈ સંખ્યા 4 હોય અને એ સંખ્યાનો વર્ગ કરવાનો હોય તો મળતી સંખ્યાનો એકમનો અંક હંમેશા 6 હોય। એવી જ રીતે એકવાળી સંખ્યા હોય જેનું સ્થાન એકમના અંક પર એનું સ્થાન આપણને કેટલું આપેલું હોય? 1 આપેલું હોય, એટલે કે 11 છે। હમણાં 11 નું ઉદાહરણ જોયું ને આપણે કે 1 છે તો મળતી સંખ્યાનો એકમનો અંક પણ કેટલો હશે? 1। ચાલો ચકાસી લઈએ તો હા 121, તો એનો પણ એકમનો અંક કેટલો છે? 1 છે। એવી જ રીતે 2 હોય તો હંમેશા 4 હોય, 3 હોય તો હંમેશા 9 હોય, 4 હોય તો 6 હોય, 5 હોય તો 5 હોય, 6 હોય તો 6। યાદ રાખવાનું 4 માટે પણ 6 છે અને 6 માટે પણ 6 છે, 7 માટે 9, 8 માટે 4, 9 માટે 1 અને 0 માટે તો હંમેશા 0 જ હોય છે। ચાલો આગળ ભણીએ આપણે કે નીચે આપેલી કઈ સંખ્યાનો વર્ગ કરવાથી તે એકી સંખ્યા છે કે બેકી? એકદમ સહેલું છે કે કઈ સંખ્યા એકી આવશે અને કઈ સંખ્યા બેકી આવશે। ચાલો ચેક કરીએ। અહીંયા જુઓ 1 એ કેવી સંખ્યા છે? એકી। 1 એ એકી સંખ્યા છે તો એનો વર્ગ કરવાથી મળતી સંખ્યા પણ આપણને કેવી મળી? એ પણ એકી છે। 2 નો વર્ગ કરવાથી મળતી સંખ્યા 4, 2 એ બેકી છે, એનો વર્ગ કરવાથી મળતી સંખ્યા પણ કેવી છે? બેકી। 3 એ એકી સંખ્યા છે, એનો વર્ગ કરવાથી મળતી સંખ્યા કઈ મળી? એ પણ એકી સંખ્યા મળી। 4 એ કેવી છે? તો 4 એ બેકી સંખ્યા છે, વર્ગ કરવાથી મળતી સંખ્યા પણ બેકી મળે છે। એટલે આપણે આવું તારણ કાઢી શકીએ। કેવું? તો ચાલો જોઈએ કે એકી સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યા નો એકમનો અંક કહી શકો અથવા આખી સંખ્યા પણ કહી શકો કે મળતી સંખ્યા એકી હોય અને બીજું કે બેકી સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યા બેકી જ હોય। બરાબર છે। તો આપણે આવી રીતે એક તારણ પર પહોંચી શકીએ છીએ કે એકી સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યા એકી હોય અને બેકી સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યા કેવી હોય? બેકી હોય। ખૂબ જ સહેલું છે। તો આપણે હવે આગળના સેશનમાં મળીએ ત્યારે આપણે સ્વાધ્યાય 6.1 ની ચર્ચા કરીશું। અસ્તુ વિદ્યાર્થી મિત્રો।